હલો યુટ્યુબ ફેમિલી, તો આજના વિડીયોમાં નવા બ્લોગમાં નિહાળતા રહેજો. તો કેમ છો? તો આજે અમે થોડો ઘરે બેઠા કંટાળો આવે છે તો જવાનો પ્લાન કર્યો છે. દોસ્તાને આગળ ફોન કરવાનો છે, ફોન મળી જાય એનું નક્કી નથી. તો ક્યાં જવાનું છે એ નક્કી નથી કર્યું હજી, પણ જાશું તો અમે તમને દેખાડતા રહીશું. કેમ કે આજે થોડો ઘેરે કંટાળો આવે તો થોડાક બહાર જઈએ આપણે, ને ક્યાં ક્યાં જવાના છે નક્કી તો નથી, મને નથી ખબર. ભાઈ એ નક્કી ક્યાંનું કર્યું હોય દોસ્તારે એનું એને ખબર. બરાબર, બે એકબીજા મળી લઈએ પછી એકબીજા નક્કી કરી લઈએ આપણે ત્યારે ક્યાં જવાના છે ને એવા કાંઈ નજારા એવા આવશે તો આપણે જોતા રહીશું. હાલો, તો આપણે ગાડીની ચાવી ગોતીએ છીએ, ગાડીની ચાવી નથી મળતી, પણ ગાડી ધૂળ થઈ ગઈ લાગે. ગાડી આપણે જોઈ લઈએ, ગાડી ધૂળ થઈ ગઈ તો આપણે ગાડીને લૂસી નાખીએ પછી સ્ટાર્ટ કરીએ. ફાઇલને આપણી ગાડી બહાર કાઢી લીધી તો પણ હરેશભાઈ આવે છે, જો આવે છે હરેશભાઈ. જય માતાજી. હું હાલે મજામાં? કઈ બાજુ જવું છે આપણે? આપણે ધોકડવા જઈશ. ધોકડવા? પણ આજે કંટાળો આવે ને, ગમે ના એવો નજારો હોય ના બેહવાનું છે આરામથી મસ્તન જગ્યા પર આપણે જાશું. સ્થળ સારું બતાવશું. હા હાલો. હાલો, તો આપણે જંગલ જેવું છે વિસ્તાર. જો કે અહીંયા ડેમ છે બાજુમાં. ડેમ એટલે ઓલો આપણે નોર્મલ ડેમ છે ના, આપણે જવાનું છે. અહીંયા આવીને પછી આપણે થોડુંક મન તો ઓળવું થયું તો શાંતિ તો મળે. કેમ કે આવા નજારામાં કંઈક જઈએ તો મજા આવે ને. આગળ થોડાક આપણે આમ નીચે જાઉં તો હું અહીંથી તમને થોડુંક મારી પાછળ દેખાડું. આપણે ડેમ પાછળ આવી ગયા તો અહીંનો પણ ખૂબ સારો નજારો છે. ને અહીંયા આવ્યા પછી આડે આનંદ લહેર થાય છે. જો કે અમારી ગામની બાજુમાં છે આ મોહબ્બતપરા આવી ગયું ને નીચે અમારે જવાનું છે. તો શું છે હરેશભાઈ? એકદમ મજા કેવી, એકદમ સારામાં સારું વાતાવરણ સારું છે. ડેમ કેટલું પાણીમાં ભરેલું. હા, જો કે મને આમાં આખું ઓલી થતી હોય છે, પણ ઓલો સૂર્ય સામો પડે ને એટલે એવું થતું હોય છે. તો કેટલો સુંદર મસ્ત દેખાય છે. તો આપણે નીચે જવાનું છે, તો નીચે જઈને પણ આનંદ કરજો. હાલો, અમારો વિપુલભાઈ હાલીને આવે છે. કઈ જગ્યાથી હાલીને આવે છે? આમાં શું છે, હરિયા પકડી રાખવો પડે નકર પડી જવાય. શું વિપુલભાઈ, તમને કેવી જગ્યા મજા આવી? એકદમ મજા આવે છે. અહીંયા તો આવ્યા પછી આનંદ એવો થાય ને કે કાંઈ ઘટે જ નહીં. ને આવા નજારામાં જવું જોઈએ. આજે નીચે જવાનું છે, મોટું મોટું ધોવાનું છે, આનંદ લેવાનો જ છે. આજ તો મન હળવું થઈ જવું જોઈએ. હા, કેટલો મસ્તીનો સુંદર નજારો છે, કાંઈ ઘટે નહીં. જો પાણી જાય છે તો આપણે પણ નીચે જવાનું છે આગળ. એ બાપા, મોટું મોટું ધોવાનું છે. જો કે નાવાનું તો નથી. હા, કાંઈ ઘટે જ નહીં ભાઈ. જો આપણે નીચે પહોંચી ગયા ને આડે ઓવર અલગ જ મજા આવે છે. ને અહીંયા છે ને આનંદ લેવાનો છે. કેમ હરેશભાઈ? હા, એકદમ આનંદ લેવાનો છે. ને આડું ઘરે કંટાળો આવતો ને તો આવા નજારા ઉપર તમે આવો ને તો એકદમ મજા જ આવ્યા કરે. ને અહીંયા પણ નાવાનું મન થાય છે ને ખૂબ સારી જગ્યા, બહુ મસ્ત આમ ફરવાની. જો કે અમે વર્ષોથી આવીએ અહીંયા, ગમે ત્યારે આવતા હોય. આજે એમ થયું કે મિત્રોને અમે બતાવીએ, કેમ કે ગમે ત્યારે કંટાળો આવે ને ત્યારે અમે આવી જગ્યા આવીએ છીએ. તો આપણે એમાં પણ મોઢું ધોવાનું છે ને મજા આવશે તો ના હોય ત્યાં. શું છે હરેશભાઈ? એકદમ મજામાં. કેવું છે જગ્યા? કાંઈ ઘટે નહીં. હાલો નાવાની વ્યવસ્થા કરીએ થોડી. મિત્રો તમે જોઈ શકો આ બહુ ઊંચું છે, જાણે કે હું તો નહીં ચડી શકું. પાણી આવી ગયા. આપણે પહોંચી ગયા તો બધા બહુ મજા આવે છે. જોકે આવો તો અહીંયા ધ્યાન રાખજો નકર ડૂબી જવાય. આમાં મગર ને માટલા ને બધું બહુ હોય. ને
અહીંયા આવ્યા પછી એવો આનંદ થાય ને કઈ ઘટે નહીં તો આપણે પેલું મોઢું ધોઈ નાખીએ. ટાટું ટાટું પાણી હશે ને વિપુલભાઈ? અરે પણ કઈ ઘટે નહીં. હરેશભાઈ તમે ધોઈ નાખજો. હાલો આગળ ધોઈ નાખીશ. જો કેટલો મસ્ત નજારો. બતાવો બતાવો. ટાટકા હોય ને હા. હું બચાવવા આવી નહીં કે મને તરતા નથી આવડતું. બાકી તો હું આવત. સાચી વાત છે પણ અહીંયા આવો તો ધ્યાન રાખવાનું હે. આમાં મગર પણ રહી, એરું પણ રહી, ઘણું વસ્તુમાં રહી. ધ્યાન રાખવું તમે. અહીંયા સડવા પેલા વિચાર લેવાનું. જો કે આપણે નાવા તો નથી ઉતારવાનું પણ મોઢું જ ધોવાનું છે ખાલી. આપણે ફ્રેશ થઈ જાય થોડાક. હા મોટું મોટું. અરે ટાટું પણ છે. બહુ ટાટું છે ને. આવું ટાટું ટાટું. આવું પાણી તો કાંઈ સિટીમાં ના મળે. એવું પાણી કાંઈ મળે. એટલે આ ઊંચું જો અમે દોડીને સીડા કા. અમે દોડીને છે. હા કેમ આવી મજા? એકદમ મજામાં આવો. હે તો હજી આપણે બેહવાનું છે ઘડી. આપણે શાંતિથી બેઠી, આપણે કઈ વાંધો નથી. તો આપણી પાછળ મસ્તીનું પાણી છે ને અમે બે મોઢા ધોઈ જ નાખ્યા ને આનું કાંઈ ઘટે નહીં એવી મજા આવી ગઈ. એકદમ એકદમ ફર્સ્ટ ક્લાસ. તો મને ને હરેશભાઈને બહુ મજા આવી ગઈ. પણ મોઢું ધોઈને એવું છે કે હવે કંઈક નાસ્તો પાણી કરવા જાવું તો જો હે ભૂખ તો લાગી, ભૂખ તો લાગી છે પણ આનો બહુ સુંદર મજાનું અહીંયા મજા આવે. ને તમે આવો તો આમાં ડાયરેક્ટ ધૂપકા મારતા નહીં, મોઢા જ ધોઈજો. કેમ કે અમારી ઘોડે અમે કંઈ નાહ્યા તો નથી. નાહતા હોય ને તો આમ શીતળા પાણીમાં નાહવાનું, કંઈ ઊંડા પાણીમાં નહીં નાહવાનું. આ તો અમે ખાલી આનંદ લેવા આવીએ, મજા આવે ને એકદમ એવો નજારો છે કે આમ જંગલ વિસ્તાર જેવો ને પાણીનો ધોધમાર ને તમને પાણીનો અવાજ આવતો હોય છે. કા હરેશભાઈ? પાણીનો એક ધોમ છે જ ને, એક નંબર પાણી આવે છે. ને બસ હવે થોડીક વાર આપણે બેસીશું ને એકાદો ડૂહો બોલી નાખીએ. કોક દી કાઠિયાવાડમાં ભૂલો પડને ભગવાન, તાને મારો મોંઘેરો મહેમાન, સ્વર્ગ ભૂલાવું તની શ્યામળા, કાઠિયાવાડમાં કોક દી તાને ભગવાન ભૂલો. હે આ આપણી મજા છે. તો અહીંયા આવ્યા પછી ખૂબ જ આનંદ આવી છે ને હજી અમે કેટલી ઘડી બેહવાના છો ને અહીંથી આવું એટલે પછી અમે તમને કહેવું બરાબર. તો નિહાળતા રહેજો અમારા બ્લોગમાં. તો આપણે હરેશભાઈ કંઈક કહે છે કેમ કે આ બધું આવતા ટ્રેક્ટર લઈને હાકીને, તો એમની પાસેથી થોડીક માહિતી લઈએ. જેટલું આ ઊંડું છે ને એટલું આ ઊંડું છે. આના ડબલ આ છે. આ ડબલ છે કા? આમાંથી રેતી બહુ કાઢેલી છે. હા આ બહુ અમારે રીતસો. આમાંથી ઓલું ખાતર આપતા કા? આમાં ખાતર હતું. જેટ આમાં સુધી છે નજર આવે ને ના સુધી બધું ઊંડું પાણી છે. હા 10 ફૂટની અંદર છે પાણી. હા આમાં નાવા આવું પડાવાળા વ્યક્તિને હા. સંભાળીને આવું. તેમાં તરતા આવડતું એ જ આવજો. હા બાકી ભગવાનને થઈ જજો. ખાલી મોઢું ધોઈને વયું જવું. હા હા તો આપણે હવે જવાનું બહુ મજા આવે કેમ કે અહીંયા આપણે અડધી કલાક ખોટી થઈ ગયા. તો અમારી પાછળ કેવડો મોટો ડેમ છે. તો આવો નજારો હોય તો થોડું કાંઈ ઘટે. હે હરેશભાઈ? હા એકદમ એકદમ મજા આવી ગયા આજે ને કાંઈ ઘટે જ નહીં ભાઈ. ને અમારી પાસે તમે જોઈ શકો કેટલો મસ્તીનો નજારો ને આમે પાણી પણ ખૂબ સારું પડે છે પાછળ. તો આપણે હવે ભૂખ લાગી છે થોડી થોડી, તો ઢોકળવા જઈ ને નાસ્તા પાણી કરીશું બરાબર. તો ચાલો હવે અમે નીકળીએ. આપણી બાઈક પહોંચી જઈએ. આવો એમાં શું વાંધો છે? મજા આવી ગયો મજા. ઓકે. એકદમ મજા. તો હાલું ખૂબ બહુ મજા આવી ગઈ. તો મિત્રો તમે આવજો આ બાજુ આટો મારવા. ને હરેશભાઈ કેવી મજા આવી? અરે બહુ મજા, એક નંબર સારું છે. કેવો પાણીનો ધોધ જાય ને કાંઈ ઘટે જ નહીં ભાઈ. આવું તો ફાર્મ હાઉસ ન હોય ને એકદમ મજા આવી ગયો. આમથી હું આવ્યો ને કાંઈ ધતડ આમ ઘડીક મજા આવી ગયા હો. પણ થોડોક ડર તો હતો. તો હવે અમારે જવું છે નાસ્તો કરવા. તો બહુ મજા આવી ગયા અહીંયા.
નાસ્તાની વાટ જોઈને બેઠા હતા. ભેળ નહીં, દાબેલી. તો આપણે નાસ્તો કરવા આવી ગયા. હરેશભાઈ નાસ્તાનો ઓર્ડર આપી ફટાફટ આવે ખાઈ લઈએ. નાસ્તામાં દાબેલીનો ઓર્ડર માટે આપણો નાસ્તો આવી ગયો. નાસ્તો કરી લઈએ. ભેળ ખાઓ હરેશભાઈ. હા, ફોન આવ્યો તમારે વિડીયોમાં? કોનો છે? અજયભાઈનો છે. અજયભાઈ, જય માતાજી. હા, ફાઇનલી આપણે આપણા ગામમાં પહોંચી ગયા. તો અમે ધોકડવાથી એકદમ નાસ્તો કરીને આવ્યા છે. તો આજે પણ અમને બહુ જોરદાર મજા આવી ગઈ. ના આજ અમે ફરિયાદ તો એકદમ ફર્સ્ટ ક્લાસ મજા આવી ગઈ. તો અમારા હરેશભાઈ શૂટિંગવાળા હતા, તો એમને પણ થેન્ક યુ. કેમ છો હરેશભાઈ? મિત્રોને કયો કે વિડીયો કેમ લાગ્યો તમને? સારો લાગ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ને અમારો વિડીયો આવા અવનવા આવતા રહેશે. ને નવા વિડીયોમાં પાછા આવશું, મળીશું. તો બધાને જય માતાજી, બાપા સીતારામ. તો અમે ભડેશ્વર મહાદેવ છે. જય ભૂતળા દાદાની જય.